જોતા કાળું લાગશે પણ કાળું છે એટલું જ સોનું છે. દરરોજ માત્ર એક ટુકડો ઓમેગા પોટેશિયમ કેલ્શિયમથી ભરપૂર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડી માટે અળસી અને કાળા તલની આ ટેસ્ટી મીઠાઈ. જો એકવાર બનાવી લીધી ને અને એક ટુકડો ખાઈ લીધો ને આખો દિવસમાં, તો તમને ઓમેગા 3 પોટેશિયમ કેલ્શિયમ બધું મળી જશે. સાથે આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે અને શિયાળામાં ખાસ કરીને ખાવા જ જોઈએ. તો એના માટે આપણે બનાવી લેશું અડધો કપ અળસી. તો અળસીના લાડુ પણ ઘણા બનાવતા હોય છે. અળસીમાં ઓમેગા 3 ભરપૂર માત્રામાં હોય છે અને જેમને ઘૂંટણ અને કમરના દુખાવા હોય ને એમને જરૂરથી ખાવા જોઈએ. વાળ ખરતા હોય એના માટે પણ આ મીઠાઈ બેસ્ટ છે. તો સૌથી પહેલાં આપણે અળસીને સારી રીતે શેકી લેશું. થોડી ક્રેકલ થઈ જાય, ફૂલી જાય ને એટલે એમાં જે ઓમેગા 3 હોય ને એ એક્ટિવ થઈ જાય અને આપણા હેલ્થ માટે ખૂબ જ બેનિફિટ આપે. અને અળસી કોઈને આમ જ ભાવતી નથી હોતી, તો તમે આ રીતે મીઠાઈના રૂપમાં આપો ને તો બધા ખાય અને એમને બધા વિટામિન પણ મળી રહે. તો આ રીતે અળસીને તમે જુઓ, હવે શેકતા 2 મિનિટ થઈ છે અને એ સરસ એવી ફૂલવા લાગી છે અને તમને આ રીતે એમાં ક્રેકલ થતા દેખાશે. થોડી ફૂલી જાય ને બસ ત્યાં સુધી જ આપણે કરવાની છે, બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું. આ રીતે તમે જુઓ ફૂટવા લાગી છે. બસ હવે એને ઠંડી કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું અને સાથે જ આપણે એમાં થોડા ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું. તો અહીંયા મેં કાજુ અને બદામ બંને લીધા છે અને તમે ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણેના લઈ શકો છો, ઓછા વધારે પણ લઈ શકાય છે. હવે અહીંયા આપણે એને પણ થોડા રોસ્ટ કરી લેશું એટલે જે પણ મોશનનો ભાગ હશે ને બળી જશે અને એની સેલ્ફ લાઈફ વધી જશે, જેના લીધે આપણે લાંબો સમય સુધી સારું રાખી શકશું. હવે શેકાઈ ગયા પછી અળસીવાળી પ્લેટમાં જ આપણે એને લઈ લેશું અને સાથે આપણે લેશું 1 કપ કાળા તલ. તો આ જે છે ને એ કાળા છે પણ સોના જેવા ગુણકારી છે. એના લીધે આપણા શરીરમાં ગરમાહટ મળશે, કેલ્શિયમ પોટેશિયમ મળશે અને શિયાળાની સિઝનમાં જરૂરથી ખાવા જોઈએ. જેમને વાળ ખરતા હોય, સ્કિન ડેમેજ હોય એમના માટે તો બેસ્ટ છે. મારા લાંબા વાળ માટે હું ઘણીવાર આ તલનો યુઝ કરું છું, ખાઉં છું અને બધાને ખવડાવું છું. તમે જુઓ આ રીતે તલને શેકશો ને એટલે એનો કલર ચેન્જ થઈ જશે અને બસ હવે તલ પણ શેકાઈ ગયા છે. બસ માત્ર 2 મિનિટ લાગશે તલને શેકાતા. આ રીતે ક્રેકલ એ પણ થવા લાગે ને એટલે એક પ્લેટમાં કાઢી લેશું અને હવે આ બધી વસ્તુને પહેલાં થોડી ઠંડી કરી લેશું. ઠંડી થઈ જાય ને પછી આપણે એનો પાવડર કરીશું. તો અહીંયા તમે જુઓ બધી વસ્તુ ઠંડી થઈ ગઈ. હાથથી હું આ રીતે ટચ કરું ને તો બિલકુલ મને હવે ગરમ નથી લાગતી. ઠંડીમાં તો ઝડપથી ઠંડુ થઈ જતું હોય છે અને ઠંડીમાં જ આ બરફી કે મીઠાઈ તમારે ખાવાની. ગરમીમાં ક્યારેય નહીં ખાવાની, કારણ કે શરીરમાં ગરમાહટ ઉત્પન્ન કરશે. એટલા માટે હવે આપણે એને મોટું મિક્સર જાર લેશું, જેના લીધે શું થશે કે એ પણ એકદમ ફાઇન પાવડર થશે અને એમાંથી જે તેલનો ભાગ હોય ને રિલીઝ નહીં થાય અને એકદમ ફાઇન સરસ કરી શકીશું. તો આ રીતે 2 થી 3 વાર પલ્સ મોડમાં ચલાવશું ને એટલે એનો પાવડર તૈયાર થઈ જશે. બસ આપણો આ પાવડર તૈયાર થઈ ગયો. હું તમને બતાવી દઉં, જુઓ આ રીતે થોડો અધકચરો જ રહેશે. એકદમ ફાઇન તો લોટ જેવો નહીં થાય પણ એકદમ મોટો મોટો પણ નહીં રાખવાનો. ખાસ કરીને એમાં કાજુ બદામ એડ કરીએ છે ને તો એ ચેક કરી લેવાનું કે એના મોટા ટુકડા નથી રહી ગયા ને. બસ હવે આપણે આમાંથી મીઠાઈ તૈયાર કરીશું. એના માટે પહેલાં જે પણ પ્લેટમાં મીઠાઈ સેટ કરવી હોય ને એને પહેલાં થોડી ઘીથી ગ્રીસ કરી લેશું એટલે જ્યારે મીઠાઈનું મિક્સર ગરમ હોય ને ત્યારે તરત જ આપણે એને સેટ કરી શકીએ. હવે મીઠાઈ બનાવવા માટે માત્ર અડધી ચમચી ઘીની જરૂર પડશે અને હું એ જ પેનનો યુઝ કરું છું એટલે પેન હલકું ગરમ હતું અને તરત જ પછી ગરમ થઈ ગયું. હવે આપણે એમાં 1 કપ દેશી ગોળ એડ કરીશું. ગોળને થોડી વાર માટે ઘી સાથે મિક્સ કરી લેશું. આ મીઠાઈને સોફ્ટ કરવા માટે આપણે એમાં થોડું પાણી પણ એડ કરીશું. દૂધ પણ એડ કરી શકાય છે. અહીંયા હું 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું. પાણી એડ કરવાને લીધે આમાં કોઈ ચાસણી નહીં બને અને મીઠાઈ સોફ્ટ પણ બનશે. અને હા, પાણી એડ કરવાથી તમને એવું લાગે કે મીઠાઈ ખરાબ થઈ જશે, તો બિલકુલ એવું નહીં થાય. તમે એને 2 મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. આ રીતે પાણી છે ને બધું બળી જશે અને જે ગોળ છે ને એનો પાયો કડક નહીં આવી જાય. બસ એટલા માટે જ આપણે પાણી એડ કરવાનું. આ રીતે ગોળના ટુકડા છે ને એને પ્રોપર આપણે મેલ્ટ કરી લેવાના છે અને ઘણીવાર એવું થાય કે આ રીતે મેલ્ટ કર્યા પછી તરત જ આપણે એડ કરી દઈએ ને તો પરફેક્ટ સેટ નથી થતી, છૂટી છૂટી થઈ જાય છે.
તો ક્યારે તમારે આમાં મિક્સર એડ કરવું ને એ હું તમને કહી દઈશ. તમે જુઓ આ રીતે ગોળ પ્રોપર હવે મેલ્ટ થઈ ગયો અને હવે આ રીતે નીચેથી તમે જુઓ બબલ્સ આવવા લાગ્યા ને, બસ આ રીતે એકદમ સરસ ઝીણા ઝીણા બબલ્સ આવવા જોઈએ, બહુ મોટા ન આવવા જોઈએ. આ રીતે બબલ્સ આવે ને એટલે ગેસની ફ્લેમ લો કરી દેવાની. તરત જ આ મિક્સરને એડ કરીશું, સાથે એડ કરીશું નાળિયેરનો પાવડર. તો 2 ટેબલ સ્પૂન જેટલો મેં એડ કર્યો છે. મિક્સ કરી દઈશું. અહીંયા જો તમને નાળિયેરનો પાવડર પસંદ ન હોય ને તો સ્કીપ કરી શકો છો. અને સાથે જો તમને ડ્રાયફ્રૂટના ટુકડા એડ કરવા હોય ને, એટલે કે ક્રંચ ડ્રાયફ્રૂટનો જોઈતો હોય ને, તો આ સમયે એડ કરી દેવાના અને મિક્સ કરી દેવાનું બધું જ. આ રીતે મિક્સ કરશું ને એટલે સરસ એવું બધું મિક્સ થઈ જશે, ગોળ પણ ઓછો નહીં થાય અને વધારે પણ નહીં થાય. હવે એમાં થોડા હું મગજતરીના બી એડ કરું છું અને સાથે સૂંઠનો પાવડર એડ કરું છું. શરદી ખાંસીમાં રાહત આપશે અને ખૂબ જ હેલ્ધી હોય છે સૂંઠનો પાવડર, તો જરૂરથી એડ કરજો. અહીંયા જો તમને એલચીવાળી ફ્લેવર પસંદ હોય તો એલચીનો પાવડર પણ એડ કરી શકાય. હવે પ્રોપર મિક્સ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું આ રીતે. બસ આમાંથી તમે મીઠાઈ પણ તૈયાર કરી શકો છો અને લાડુ પણ બનાવી શકો છો. હું આજે મીઠાઈ સેટ કરું છું એટલે આ પ્લેટમાં એડ કરી દઈશું. જો તમારે લાડુ બનાવવા હોય ને તો મિક્સરને થોડી વાર ઠંડુ થવા દેવાનું અને પછી હાથમાં થોડું ઘી લગાવી અને લાડુનો શેપ આપી દેવાનો. એ પણ સરસ રીતે બની જશે. અને આ રીતે મીઠાઈ જો સેટ કરવી હોય ને તો મીઠાઈ પણ સેટ થઈ જશે. આ રીતે બધું મિક્સર પ્લેટમાં લઈ પછી ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. હું અહીંયા બદામની સ્લાઈસ અને પિસ્તાની સ્લાઈસથી ગાર્નિશ કરું છું. અને હવે થોડું પ્રેસ કરી દેશું અને માત્ર આપણે એને 5 થી 10 જ મિનિટમાં ઠંડુ થવા દેશું. પછી એમાં કટ લગાવી દેશું. હવે પછી મહિના સુધી પણ તમે આ મીઠાઈને રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. શિયાળાની શરૂઆત થાય અને તમે બનાવી લો અને પછી 4 મહિના શિયાળાના તમે દરરોજ એક ટુકડો ખાઈ લો ને તો પણ ચાલે. એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. તો અહીંયા તમે જુઓ સરસ રીતે આપણે કટ લગાવી દઈશું. મેં અહીંયા નાના નાના પીસ કર્યા છે. હવે હું તમને એક પીસને પણ ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે કેટલું પરફેક્ટ સેટ થયું છે ને એકદમ પરફેક્ટ. તો આવી મીઠાઈ જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને તમે જુઓ કેટલી સોફ્ટ પણ છે, દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. તો તમે પણ ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.